પૃથ્વી પર એવા ઘણા જીવો છે કે જેમાં કોઈ સ્પીડથી દોડી શકે છે, તો કોઈ ઊંચું કે લાંબુ ઉડી શકે છે, તો કોઈ લાંબા સમય સુધી ભૂખ્યું કે તરસ્યું રહી શકે છે. એમાં હું તમને આપણી વાત કહું કે આપણે એકધારા બેસીને પણ થાકી જતા હોઈએ છીએ. હવે હું પૂછું કે તમે કોઈ પણ કામ એકધારું કરી શકશો? તો તમે કહેશો કે ના, ઇમ્પોસિબલ છે. જ્યારે દુનિયામાં એક એવું પક્ષી છે કે જે ઉડતું જ હોય, ખબર નહીં કેમ. હવે તમે વિચારી રહ્યા હશો કે આ પક્ષીનું નામ શું છે. તમારે વધારે વિચારવાની જરૂર નથી, કારણ કે અમારું નોલેજ કોર્નર છે જ ને. તો આજના નોલેજ કોર્નર પર હું જાનવી નિમાવત તમને આ સતત 10 મહિના સુધી ઉડતા એક પક્ષીની વાત કરું. ચાલો, આ રહસ્યમય પક્ષીનું નામ છે કોમન સ્વિફ્ટ. હું કારની વાત નથી કરતી હો, પક્ષીની જ વાત કરું છું. પક્ષી પરના સંશોધનો દર્શાવે છે કે કોમન સ્વિફ્ટ પક્ષી 10 મહિના સુધી સતત આકાશમાં ઉડી શકે છે. આવા પક્ષીઓ સામાન્ય રીતે યુરોપમાં જોવા મળે છે. આ પક્ષી તેની ગતિ તેમજ ઉડવાની ક્ષમતા માટે ઘણું જાણીતું છે. હવે તમને એમ થતું હશે ને કે સતત 10 મહિના સુધી આ પક્ષી ઉડતું જ રહે છે, તો સૂવે છે કેવી રીતે? એક સંશોધન અનુસાર જ્યારે આ પક્ષી ખૂબ જ ઊંચાઈ પર પહોંચે છે, પછી ધીમે ધીમે નીચે ઉતરતી વખતે થોડી ઊંઘ લઈ લે છે. હા, એટલું જ નહીં, આ ઝડપથી ઉડતું પક્ષી આકાશમાં ઉડતા જંતુઓને પકડીને ખાય છે. આ પક્ષી જમીનને સ્પર્શ્યા વિના 10 મહિના સુધી ઉડી શકે છે, પરંતુ ક્યારેક ખરાબ હવામાનમાં આ ઝડપી પક્ષી જમીન પર આવી જાય છે. લાંબી મુસાફરીને કારણે આ પક્ષીનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે.